हाँ बेटा, આજે આપણે એસવાય બીએ પેપર 7 મુખ્ય વિષય નું પેપર સંપ્રદાય અને સિદ્ધાંતોની વાત થોડીક શરૂ કરીએ. મુખ્ય વિષયના વિદ્યાર્થીઓ માટે આ ફર્સ્ટ ચેપ્ટર છે અને એનો પહેલો જે ટોપિક છે એ છે સંપ્રદાય એટલે શું અને સંપ્રદાયના અસ્તિત્વના કારણો ટૂંકમાં સમજાવો. તો થિયોરિટિકલ આખો પ્રશ્ન છે, તો એની આપણે થોડી વાત કરીએ. તો મિત્રો, આપણે જાણીએ છીએ કે સમાજની રચનામાં જૂથોનો પાળો અનન્ય છે અને કેવી રીતે જૂથ તેના સભ્યોથી રચાય છે એ પણ આપણે જાણીએ છીએ. આપણે ખ્યાલ છે કે વ્યક્તિ અને વ્યક્તિ જ્યારે એકત્રિત થાય ત્યારે જૂથ બને છે અને જુદા જુદા જૂથ બને ત્યારે એક મોટો સંપ્રદાય કે સમૂહ રચાતો હોય છે. મનોવિજ્ઞાન ધીમે ધીમે અનુભવિક વિષય તથા નૈસર્ગિક વિજ્ઞાન તરીકે બનતું ગયું છે. સમકાલીન મનોવૈજ્ઞાનિકો જગતના ભિન્ન ભિન્ન દેશોમાં મનોવિજ્ઞાનની વિવિધ સમસ્યાઓના અભ્યાસ સાથે સંકળાયેલા જોવા મળે છે. કેટલાક મનોવૈજ્ઞાનિકો માનવીના વર્તનનો અભ્યાસ કરે છે, તો કેટલાક મન ઉપર મહત્વ આપે છે, તો કેટલાક માનવી અને પ્રાણીના વર્તન વચ્ચેના સામ્ય અને તફાવતનો અભ્યાસ કરે છે. દરેક વ્યક્તિની જિજ્ઞાસા વૃત્તિ અને વિચારોનું આદાન પ્રદાન એ સમાજના અસ્તિત્વને ટકાવી રાખે છે, જાળવી રાખે છે અને તેનો વિકાસ પણ કરે છે. આવું જ કંઈક વિજ્ઞાનોમાં અસ્તિત્વ તથા વિકાસની બાબતમાં જોવા મળ્યું છે અથવા બનતું આવ્યું છે. આપણે ખ્યાલ છે કે 20મી સદીના પ્રારંભમાં જુદા જુદા પ્રકારના વિચાર પ્રવાહો ઉદ્ભવ્યા અને તેમાંથી વિચારધારાઓ આગળ વધી. માનવીના વર્તનને સમજવા માટે થતા પ્રયાસોમાં દરેક મનોવૈજ્ઞાનિક કે વિચારક પોતાની વિચારધારા કે દ્રષ્ટિબિંદુને વળગી રહેવાનો પ્રયત્ન કરે છે. વિશ્વમાં જોવા મળતી પરસ્પર વિરોધી વિચારધારાઓ પોતપોતાના દ્રષ્ટિબિંદુને સ્પષ્ટ કરે છે. એક દ્રષ્ટિએ બધા જ મનોવૈજ્ઞાનિકો મનોવિજ્ઞાનના અમુક જૂથ કે સંપ્રદાયના સભ્યો છે એમ આપણે કહી શકીએ છીએ. મનોવૈજ્ઞાનિકોનું જૂથ અમુક પ્રકારના વિચારો રજૂ કરે છે અને વ્યવહારિક દ્રષ્ટિએ, સૈદ્ધાંતિક દ્રષ્ટિએ મનોવિજ્ઞાનના જ્ઞાનનો ઉપયોગ કરે છે. આપણે બીજી પણ એક વાત ખ્યાલ છે કે કોઈ એક વિષયની સાથે સંકળાયેલા લોકો જ્યાં એકત્રિત થાય છે અને એનો જે સમૂહ છે એ એક માર્ગ અપનાવે છે, એકબીજાનું માને છે, એ એક સંપ્રદાય થતો જોવા મળે છે. દાખલા તરીકે જૈન સંપ્રદાય, તો આપણે ખ્યાલ આવી જાય કે જૈન સંપ્રદાયમાં બધા જ જૈનની અંદર પણ વિવિધ પ્રકારના પેટા પ્રકારના જૈનોનો સમાવેશ થાય છે. તો એ બધા જૈન સંપ્રદાયમાં આવી જાય છે અને એક ભગવાનને એ અનુસરે છે. તો મનોવિજ્ઞાનમાં પણ એવું જ છે કે કોઈ એક વિષયને અનુસરીને સંપ્રદાયો ઊભા થયા છે. હવે આપણે જાણીએ કે સંપ્રદાય એટલે શું છે. સંપ્રદાયને અંગ્રેજીમાં સ્કૂલ તરીકે ઓળખવામાં આવે છે. SCHOOL, સ્કૂલ એટલે સંપ્રદાય. કેટલાક લોકો એવું પણ માને છે કે એક સમાન વિચાર ધરાવનારાના સમૂહને સંપ્રદાય કહેવો કે સ્કૂલ કહેવું. મેં તમને વાત કરી કે જૈન સંપ્રદાયની અંદર બધા એક જ પ્રકારના વિચારધારા કે વિચાર પ્રવાહ ધરાવતા લોકોનું જૂથ છે. પણ મનોવિજ્ઞાનમાં એનો અર્થ એવો સ્પષ્ટ થાય છે કે સંપ્રદાય એટલે સુસંગત સિદ્ધાંતોનો સમુચય અથવા સંપ્રદાય એ એકબીજા સાથે સુસંગત એવા વિવિધ સિદ્ધાંતોનું આંતરિક સંકલન ધરાવતું સંકુલ છે. દાખલા તરીકે વર્તન સબ્જેક્ટ લઈએ, વર્તન વિષય લઈએ, તો વર્તનની સાથે સંકળાયેલા લોકોનો સમૂહ એ એનો સંપ્રદાય કે વર્તનને આધારિત
જે નિયમો સ્થાપિત કરે એવા લોકોનો સમૂહ એનો સંપ્રદાય ગણાય છે. વર્તનની સાથે જો સંકળાયેલા મનોવૈજ્ઞાનિકોની વાત કરીએ તો જ્હોન બી વોટસન, કે જેમણે વર્તનની વ્યાખ્યા આપી, વર્તનવાદી તરીકે જે ઓળખાય છે, એમાં જ આધુનિક વર્તનવાદી તરીકે BF સ્કિનરનું નામ જોડાયેલું છે. તો આ વર્તનવાદ અને આધુનિક વર્તનવાદ સાથે સંકળાયેલા વિચારોનો એક સંપ્રદાય છે. મેકગેઓક નામના મનોવૈજ્ઞાનિક કહે છે કે મનોવૈજ્ઞાનિક સંપ્રદાય એટલે એક વિષયની હકીકતો અને વિશિષ્ટ સિદ્ધાંતોનું સુસંગત, સુસંકલિત અને પરિવર્તનક્ષમ સંગઠન અને તેનું અર્થઘટન. આ તો આપણે સંપ્રદાયની વાત કરી, પણ એના લક્ષણો ઉપરથી પણ આપણે એના વિશે થોડું જાણી લઈએ. બેટા, સંપ્રદાય એ એક વિસ્તૃત રચના છે. તેના ચોક્કસ વિષયો વિશેની હકીકત અને સિદ્ધાંતો વિશે સામાન્ય વિધાનો તેની અંદર રજૂ કરવામાં આવતા હોય છે. આપણે જાણીએ છીએ કે જ્ઞાનના કોઈ પણ ક્ષેત્રમાં વિવિધ પાસા હોય છે અને એ પાસા વિશે વિવિધ સિદ્ધાંતો રચાય છે અને એ વિવિધ સિદ્ધાંતોનું જે વ્યાપક માળખું બને છે એ એક પ્રકારનો સંપ્રદાય જ ગણાય છે. આવો સંપ્રદાય પોતાનો એક આગવો વિશિષ્ટ અભિગમ ધરાવતો હોવાને કારણે તેનું સ્વરૂપ, એની રેખાઓ સ્પષ્ટ થાય છે અને અન્ય સંપ્રદાય કરતાં તે જુદો પડે છે. આમ કોઈ પણ એક જ દ્રષ્ટિબિંદુથી અમુક વિષય કે તેની સમસ્યાને સમજાવવામાં આવે ત્યારે આવા સિદ્ધાંતોને એક સંપ્રદાયમાં વર્ગીકૃત કરી શકાય છે. મેકગેઓક બીજું પણ સમજાવતા કહે છે કે દરેક સંપ્રદાયમાં મનોવિજ્ઞાનના અભ્યાસ ક્ષેત્રની વ્યાખ્યા હોવી જોઈએ. ઓછા અને અનિવાર્ય સિદ્ધાંતો હોવા જોઈએ. તેનું વિષય વસ્તુ ચોક્કસ હોવું જોઈએ. સંપ્રદાય શરીર અને મનના સંબંધ વિશે ચોક્કસ દ્રષ્ટિબિંદુ ધરાવવું જોઈએ. તેના પાસે સામગ્રીનું સંગઠન અને સ્પષ્ટતા તથા પસંદગી પણ હોવી જોઈએ. કારણ કે મનોવિજ્ઞાનનો અભ્યાસનો એકમ એ માનવી છે, જે ચેતનાવાળું ગતિશીલ પ્રાણી છે અને માનવીના વર્તનની સમજૂતી આપવાના જે પ્રયત્નો થયા છે એ સમાન નથી. દરેક મનોવૈજ્ઞાનિક પોતાના દ્રષ્ટિબિંદુથી વર્તનની સમજૂતી આપે છે અને તેથી જ મનોવિજ્ઞાનમાં વિવિધ સંપ્રદાયો કે વિચારધારાઓ જાણવા મળે છે અને તેના સંભવિત કારણો નીચે પ્રમાણે છે. તો આપણે સંપ્રદાય કોને કહેવો અને એના શું લક્ષણો હોઈ શકે એના વિશે થોડી ચર્ચા કરી ગયા. હવે મુખ્ય મુદ્દો એ છે કે આ સંપ્રદાયો અસ્તિત્વમાં શા માટે આવ્યા? કારણ કે કોઈ પણ વિષય છે એનું અસ્તિત્વ અથવા એનું મૂળ જાણવું જરૂરી છે. શા માટે જુદા જુદા મંતવ્ય ઉદ્ભવ્યા? શા માટે જુદા જુદા વિચારો, મતભેદો, મનભેદ ઉદ્ભવ્યા અને એક મનોવૈજ્ઞાનિક બીજા મનોવૈજ્ઞાનિકથી જુદા પડ્યા? તો આવું શા માટે બન્યું? તો સંપ્રદાયના અસ્તિત્વ માટેના 4 કારણો આપણે દર્શાવી શકીએ છીએ. એમાં સૌથી પહેલું કારણ છે પૂરતા સિદ્ધાંતોનો અભાવ.
સૌથી પહેલું કારણ છે પૂરતા સિદ્ધાંતોનો અભાવ. આમ જોવા જઈએ તો સાચા અને રૂઢિગત અર્થમાં મનોવિજ્ઞાનમાં યથાર્થ સિદ્ધાંતો ઓછા પ્રમાણમાં છે અને મનોવૈજ્ઞાનિકોએ સિદ્ધાંતોને એક સંશોધન કાર્યક્રમ કે અનેક સિદ્ધાંત કહેવા વધારે યોગ્ય ગણાય છે. હજી મનોવિજ્ઞાન એ વિકસતું વિજ્ઞાન છે જે પૂર્ણ કક્ષામાં પહોંચ્યું નથી. ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, જીવ વિજ્ઞાન, આ બધા વિજ્ઞાનો ઘણા જૂના શાસ્ત્ર છે. પણ જ્યારે મનોવિજ્ઞાનને એક વિશિષ્ટ શિસ્ત તરીકે પ્રગટ થયાને ભાગ્યે જ 100 વર્ષ થયા હશે. તો આટલા ટૂંકા ગાળામાં મનોવિજ્ઞાન એકત્રિત કરેલી કે પુરવાર કરેલી માહિતી એટલા વિપુલ પ્રમાણમાં નથી એવું કહેવાય છે. બીજું એ કે મનોવિજ્ઞાનમાં સૂચનો સુજાડે એટલા પૂરતા પ્રમાણમાં હકીકતો છે, પણ તેમાંથી અનુમાનો તારવી શકાય એવું પૂરતા પ્રમાણમાં છે નહીં, અથવા તો તે શંકા રહિત એક વાક્યતાવાળા સર્વસંમત એવા સિદ્ધાંતોનું સ્થાપન કરી શકે એવું નથી. કોઈ પણ વિજ્ઞાનની ચોક્કસતા તેણે એકત્રિત કરેલી માહિતી અને રચેલા સિદ્ધાંતોની વિપુલતા ઉપર આધારિત છે. તેથી જેમ વધુ માહિતી પ્રાપ્ત થાય અને તે પુરવાર થાય તેમ શાસ્ત્ર વધારે ચોકસાઈ મેળવે. આપણે એફવાયની અંદર જ જોઈ ગયા છીએ કે મનોવિજ્ઞાન એ વિજ્ઞાન છે. એટલે વિજ્ઞાનની વાત આવે ત્યારે એમાં નિરીક્ષણ, ઓબ્ઝર્વેશન બહુ મહત્વનું છે. નિરીક્ષણ વગરની વાતો છે એ માની શકાતી નથી. નિરીક્ષણ શેનું થઈ શકે એ પણ આપણે જાણીએ છીએ કે વર્તનનું જ નિરીક્ષણ થાય છે અને એને આધારે પુરાવા સાબિત થાય છે. પુરાવા વગરની માહિતી વિજ્ઞાન ચલાવી શકતું નથી. સંપ્રદાયના અસ્તિત્વના કારણનો બીજો મુદ્દો છે એ છે અભ્યાસનો વિષય જીવંત માનવી છે. આપણે ખ્યાલ છે કે માનવી અને પ્રાણીના વર્તનનો અભ્યાસ કરતું વિજ્ઞાન એટલે મનોવિજ્ઞાન કહેવાય છે. સાયકોલોજી ઇઝ ધ સાયન્સ ઓફ એનિમલ એન્ડ હ્યુમન બિહેવિયર. એટલે કે મનોવિજ્ઞાનની અભ્યાસની સામગ્રી જળ પદાર્થો નથી, પણ જીવંત માનવી અને પ્રાણીઓ છે. જળ પદાર્થોને પોતાનું જુદું વર્તન હોતું નથી, પરિણામે તેમના પર કાર્ય કરતા પરિબળોની અસર નિશ્ચિત હોય છે. આપણે ખબર છે કે કોઈ પણ પદાર્થ પડ્યો હોય અને એના ઉપર વાતાવરણની અસર ન થાય તો એ ગતિ કરી શકતું નથી, એ જુદું વર્તન કરી શકતું નથી. સમય પસાર થાય છે, સમયમાં ગતિ થાય છે, પણ એ પોતાના સ્થાન ઉપરથી ગતિ કરી શકતું નથી. પણ જ્યારે માનવી છે એ વાસ્તવિક ગતિ કરી શકે છે. જળ પદાર્થની વાત હજી આપણે કરીએ આગળ તો તેની આગાહી અને એનું નિયંત્રણ કરી શકાય છે. જેમ કે આપણે કોઈ પણ પદાર્થને ગરમ કરીએ તો તેનું વધતા ઓછા પ્રમાણમાં પ્રસરણ થાય છે અને આ વિજ્ઞાનનો નિયમ છે. એ કોઈ પણ પદાર્થ માટે કોઈ પણ સ્થળે કે સમય માટે સાચો જ છે. ગરમીની અસર પ્રમાણરૂપે માલુમ પડે જ છે, પણ વિજ્ઞાન માટે ચોકસાઈ ભર્યા નિયમો રચવાનું શક્ય તો જ બને છે જ્યારે માનવી કે જીવંત પ્રાણીના વર્તન માટે
નિશ્ચિત કે ચોક્કસ નિયમો રચવા મુશ્કેલ છે. કારણ કે જીવંત વસ્તુનું વર્તન સ્વૈચ્છિક અને ઐચ્છિક નિયંત્રણ ધરાવતું હોય છે અને વર્તન પર વૈવિધ્યસભર હોઈ શકે છે. આપણે કદાચ બધાને ખબર છે કે કોઈ એકવાર કોઈ એક પરિસ્થિતિમાં કોઈ એક પ્રાણી કે માનવી અમુક પ્રકારનું વર્તન કરે અને તે જ પરિસ્થિતિમાં તેની જે પ્રતિક્રિયા થાય એવું જ વર્તન એ બીજા સમયે એ જ પરિસ્થિતિમાં કરશે કે નહીં એની ખાતરી આપી શકાતી નથી. તેથી તેના વર્તનના સંપૂર્ણ ચોકસાઈવાળા નિયમો સ્થાપિત કરવા મુશ્કેલ તો છે જ, પણ અશક્ય પણ છે. આગળ આપણે વાત કરીએ તો તેને લીધે મનોવિજ્ઞાનના સિદ્ધાંતો ભૌતિક વિજ્ઞાનો જેટલા ચોકસાઈવાળા હોતા નથી અને આવી ચોકસાઈના અભાવને કારણે અજાણી માહિતીના ક્ષેત્ર વિશે અટકળો જ કરવાની રહે છે અને એ અટકળો વિવિધ પ્રકારની હોવાથી મનોવિજ્ઞાનની અંદર વિવિધ પ્રકારના વિચારધારા કે સંપ્રદાયો ઉદ્ભવવાને સ્થાન મળ્યું છે. તો બેટા આ બે કારણો છે એ બહુ મહત્વના છે. ત્રીજું કારણ જે છે એ મનોવૈજ્ઞાનિકોના અલગ અલગ રસના ક્ષેત્રો. જે માનવીના રસ અલગ અલગ હોય છે એમ મનોવૈજ્ઞાનિકો ના ભિન્ન ભિન્ન સંપ્રદાયો વિશે ભિન્ન ભિન્ન અર્થ જોવા મળે છે. મનોવિજ્ઞાનના ભિન્ન ભિન્ન સંપ્રદાયો જુદી જુદી વ્યક્તિઓએ ભિન્ન ભિન્ન ક્ષેત્રોમાં કાર્ય કરીને શંકાપૂર્ણ વાતાવરણમાં અપૂર્ણ જ્ઞાન વડે વિકસાવ્યા છે. આપણે જાણીએ છીએ કે મનોવિજ્ઞાનના સિદ્ધાંતો મનોવૈજ્ઞાનિકો રચે છે અને તેથી જ જુદા જુદા મનોવૈજ્ઞાનિકોના રસના પાસા કે વિષયો કે ક્ષેત્ર જુદા જુદા હોય છે. વર્તનની પ્રક્રિયાઓ એ મનોવિજ્ઞાનના અભ્યાસનો મુખ્ય વિષય છે. પણ ખાલી વર્તનની જ આપણે વાત કરીએ ને તો વર્તન એ એવો વ્યાપક વિષય છે કે જેને પોતાને પણ વિવિધ પાસાઓ છે. આપણા વિચારો આપણા વર્તન સાથે સંબંધિત છે અને આપણું વર્તન આપણી વિવિધ પ્રકારની શંકા સાથે સંબંધિત છે. આપણે શું કરવું છે તે વિશે વિચારીએ છીએ. જો વર્તનની અંદર જ વાત કરીએ તો પ્રેરણા, ઉદ્દીપનો, શરીરના અંદરના વ્યાપારો, પ્રતિક્રિયા, લક્ષ્ય વગેરે ઘણા પાસાઓ છે અને જુદા જુદા મનોવૈજ્ઞાનિકોએ તેમાંના જુદા જુદા પાસા ઉપર ભાર મૂક્યો છે. કોઈ મનોવૈજ્ઞાનિકે પ્રેરણા ઉપર તો કોઈ મનોવૈજ્ઞાનિકે ઉદ્દીપક પ્રતિક્રિયા ઉપર ભાર મૂક્યો છે. આપણે ખબર છે કે પાઉલોનો જે સિદ્ધાંત છે એ ઉદ્દીપક પ્રતિક્રિયા ઉપર આધારિત છે. સ્કિનરનો સિદ્ધાંત છે એ પણ ઉદ્દીપક પ્રતિક્રિયા ઉપર આધારિત છે. બધા જ એક વ્યાપક વિષયનો અભ્યાસ કરે છે પણ તેના જુદા જુદા અંગો પર ભાર મૂકતા હોવાને કારણે તેના દ્રષ્ટિકોણ અને મંતવ્ય પણ જુદા જુદા હોય એવું લાગે છે. સંપ્રદાયોનું અસ્તિત્વ ફક્ત આભાસી છે અને તેની વચ્ચેનો ભેદ કોઈ વાસ્તવિક પાસા નથી, પણ એવું થોડું ઘણું કહી શકાય છે. આમ સંપ્રદાય સિદ્ધાંતોનું આ ત્રીજું અસ્તિત્વનું કારણ હતું. અને અંતિમ કારણ તરફ આપણે જઈએ
તો તમને જરાક નવાઈ લાગશે કે વિરોધાભાસ થોડી બાબત છે કે મનોવિજ્ઞાનનો વૈવિધ્યપૂર્ણ વિકાસ. આપણે પહેલા કારણમાં એમ જોયું હતું કે અપૂરતો વિકાસ, પણ સામે ચોથા કારણમાં આપણે એવું બોલીએ છીએ કે મનોવિજ્ઞાનનો વૈવિધ્યપૂર્ણ વિકાસ. પ્રથમ કારણ સાથે વિરોધાભાસી લાગે એવું આ સાચું એવું એક કારણ છે કે મનોવિજ્ઞાનનો છેલ્લા શયકામાં વૈજ્ઞાનિક રીતે વિકાસ થયો હોવાથી સંપ્રદાયોનું વૈવિધ્ય ઉત્પન્ન થયું છે. વિવિધ સંપ્રદાયોનું અસ્તિત્વ એક જ જૂથ અને એક વિજ્ઞાન તરીકે અપૂરતા વિકાસની નિશાનીમાંથી તે વિકાસ તરફ આગળ વધ્યું છે. વિજ્ઞાનની સ્થિતિ પણ એના વિકાસમાં મહત્વનો ભાગ ભજવે છે.